બનાવીશું મેં વટાણાને બાફ્યા નથી એટલે હું તેલમાં ફોડી દઈશ. પછી લસણની ચટણી નાખીશું. લસણની ચટણી પતળાઈ જાય પછી ડુંગળી ટામેટા લસણની ગ્રેવી છે એ નાખીશું. હવે આ સતળાઈ જાય ને પછી એની જાતે તેલ છૂટા ને પછી અંદર બટેકા નાખશું આપણે. ત્યાં સુધી એને ચડવા દેવાની. હવે મસાલા કરશું આપણે. કાશ્મીરી મરચું છે, થોડું ધાણા જીરું, થોડું તીખું મરચું, પછી ભાજી પાવનો મસાલો, મસાલા સતળાઈ જાય ને પછી બટેકા નાખશું. હવે આમાં બાફેલા બટેકા નાખી દઈશું. અમે બધી શાકભાજી નથી નાખતા, અમને પ્લેન સિમ્પલ ભાજી જ ગમે છે. પછી આને મિક્સ કરી દેવાનું. આ પણ ટેસ્ટી જ બને. બરાબર મિક્સ થઈ જાય ને પછી પાણી નાખવાનું. પછી આમાં પાણી નાખશું આપણે અને મીઠું. પછી ચડવા દેવાનું થોડીક વાર. બટર નાખીને શેકાઈ દેવાની થોડી.